મિત્રો સવારમાં સુખનો સૂરજ ઉગવાનો હોય પહેલાં આપણને ખબર પડી જાય છે કે સૂરજ તો સુખનો ઉગવાનો છે, પણ આપણે જે સુખ જોવા મળવાનું નથી. કારણ કે આપણે આવી જતા બાજરીમાં પડતી હતી તરફ, કારણ કે ફુવારા કરતાં બાજરી થઈ જતી મોટી, એટલે ફુવારા માથે વળગાડવાની હતી તોળી નળિયું. આપણે નળિયું કરી લીધી, ગભે નીકળી પડ્યા ખેતર તરફ ને ખેતરમાં જતા હતા એટલે કાશી કેરીવાળો એક ઓબો આવી ગયો તો નોબા માથે વળી જતી ખૂબ બધી કેરીઓ. બાજરીમાં પોકીને નળિયું ઉતારી નથી નેસીને આ દેખાઈ રહ્યું છે પકડ, અને આ દેખાઈ રહી છે ધોળી નળી, અને આ ફુવારું દેખાઈ રહ્યું, અને આમાં ગોળ ગોળ ભમાડશો એટલે ફુવારું નીકળી નહીં જાય તમારા હાથમાં પછી. અને આ પકડ વળી આ નળીમાં ટાઈટ કરી અને પાછું લગાવી દેવાનું નળી ઉપર, એટલે તમારું કામ થઈ જાય 100% પૂરું. ને આ કામ પૂરું થતા જોઈને નાગજીબા આવી ગયા થોડા ઉત્સાહમાં. અને આવી ગરમીના કારણે આવતી હતી આળસ, એટલે ભગવાને સાક્ષાત મને આવીને કીધું, હે મહાબાહો, અપના ગાંડીવ ઉઠાઓ ઓર યુદ્ધ કરો. અને ભગવાનની આરી જ વાત માની અને બ્રહ્માસ્ત્ર લઈને બાજરી તરફ છોડ્યું, અને તરત જ બધી નળીઓ એક જ હાથથી પૂરી કરી નાખી. ક્યાં વાત કરે? ઉનાળાનો તાપ છે ને, નળિયું ચડીને તાપ એટલો લાગ્યો હતો આખા પરસે રેપઝેપ થઈ જતા. બેહવા માટે છે સોયડો નતો, એટલે આ પોથાનો સહારો લેવો પડ્યો. नहीं, हम लोगों ने गरीबी देखी है. અને તરસ એટલી જોરદાર લાગી હતી કે આ પાણીનો સ્વાદ જ બીજાવી ન લાગતો હતો. પોણે બીજું ભાઈ હાથ પગ ધોઈને આવી ગયા ઘરે, એટલે ધોયું તો રોટલીઓ થતી હતી ને થોડીક રોટલીઓ પાકી થઈને સડીને કાતણીમાં પડી હતી. સબ્જી બનેલી હતી બટાકાની ડુંગળીની, એટલે આપણે પેટ ભરીને ખાઈને પછી કરી લીધો થોડી વાર આરામ.